સોમનાથ વેરાવળ ભાવનગર હાઈવે પર માત્ર થોડા દિવસોના વિરામ બાદ ફરી અકસ્માતની ઘટના બની। અવારનવાર આ હાઈવે પર નાના મોટા અકસ્માતો થતા રહે છે, પણ સરકારી તંત્ર દ્વારા કે હાઈવે ઓથોરિટી દ્વારા અકસ્માતો નિવારવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી કે તેનો ઉકેલ લાવવા કે જરૂરી હોય તે કામગીરી થતી નથી। બસ માત્ર અકસ્માતો થતા જોઈ રહે છે, પણ પેટમાં પાણી હલતું નથી અને હાઈવે પર મુસાફરી કરતા લોકો જે અકસ્માતનો ભોગ બનેલા હોય તે પીડા અને દર્દ સહન કરે છે। ઘણા કિસ્સામાં લોકો મોતને ભેટે છે અને પરિવારના લોકો પોતાના સ્વજન ગુમાવે છે। જાફરાબાદના નાગેશ્રી ગામે બાઇક અને 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે આવતી 4 ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માતમાં 2 લોકો થયા ઈજાગ્રસ્ત। 108 મારફતે રાજુલા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા। વધુ સારવાર માટે એક બાળકને મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। નાગેશ્રી પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।